इस वक्त की बड़ी खबर आ रही है गांधीनगर से, जहां कांग्रेस के राष्ट्रीय अध्यक्ष के बयान के विरोध में विभिन्न धरने आयोजित किए गए। बता दें कि मेयर, विधायक और नगर निगम पार्षदों के साथ जिले और शहर के बीजेपी कार्यकर्ता सेक्टर 21 में बने स्टेज पर काली बाहें बांधकर करीब 1 घंटे तक मौन धरने पर बैठे। बड़ी खबर आपको बता रहे हैं गांधीनगर से आ रही है, जहां मेयर, विधायक और नगर निगम परिषदों के साथ जिले और शहर के बीजेपी कार्यकर्ता सेक्टर 21 में बने स्टेज पर काली बाहें बांधकर करीब 1 घंटे तक मौन धरने पर बैठे। कांग्रेसના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન એક સભાની અંદર ગુજરાતીઓને મૂર્ખ કહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો વિરોધ કરતા કરતા આજે આ પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ સમગ્ર ગુજરાતીઓનો વિરોધ કરતા થયા છે, સમગ્ર ગુજરાતીઓને મૂર્ખ કહેતા થયા છે। એમને ખબર પડી ગઈ છે કે હવે ગુજરાતમાં એમની દાળ પકવાની નથી, એટલે એમને અન્ય રાજ્યોમાં જીત મેળવવા માટે ગુજરાતને મોખરે બનાવીને ગુજરાતની જનતાને મૂર્ખ કહ્યા છે। ત્યારે મારે આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કહેવું છે કે પોતાના નેતા કે જે રાહુલ ગાંધી કે જેમને શાકભાજી લીટરમાં આવે કે કિલોમાં આવે એની જાણ નથી અને એ ગુજરાતના નગરજનોને મૂર્ખ કહી રહ્યા છે। ગુજરાતનો દેશના વિકાસમાં અને એજ્યુકેશનમાં કેટલો ફાળો છે, હજી કદાચ એમને ગુજરાતનો ઇતિહાસ ખબર નહીં હોય। દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી ગુજરાતના હતા। આખા દેશને એક તાંતળે બાંધનાર અને 550થી વધારે રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા અને જે 550 રજવાડાઓમાં શરૂઆત કરનાર રજવાડા પણ ગુજરાતના હતા કે જેમને અભ્યાસ વિદેશથી મેળવ્યો હતો। વિકાસની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ દેશમાં સૌથી મોખરે છે। દેશના કુલ એક્સપોર્ટની અંદર 20થી 30% ફાળો ગુજરાતનો છે। દેશની ઇકોનોમીમાં 9 થી 10% ફાળો ગુજરાતનો છે। દેશની વસ્તીમાં ગુજરાતની વસ્તી ફક્ત 5% છે, જ્યારે ઇકોનોમીમાં એનો ફાળો ડબલ એટલે કે 10% જેટલો છે। દેશના ઇન્વેટર્સમાં અડધાથી ઉપરના ઇન્વેટર્સના મૂળિયા ગુજરાતના છે। મિલિયનર્સ પણ અડધાથી ઉપર ગુજરાતના છે। ત્યારે વિક્રમ સારાભાઈની વાત કરીએ કે ઇસરોના સ્થાપક જેમણે અંતરિક્ષની અંદર દેશને વિશ્વમાં નામના મેળવી છે, વિક્રમ સારાભાઈ ગુજરાતના છે। આજે ગુજરાતનો ફાળો દેશની અંદર મોખરે છે। આજે ગુજરાતની જનતા શિક્ષિત અને વિકાસની અંદર આજે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે। ત્યારે એ ગુજરાતને મૂર્ખ કહેનાર નેતાને મારે કહેવું છે કે આજે ગુજરાતની અંદર તમારી દાળ પકવાની નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની અંદર આજે કોંગ્રેસ પોતાની નિરાશા ભાળી ગઈ છે। ત્યારે આજે જે એ પ્રવચન આપી રહ્યા છે, જે મુદ્દા ઉછાળી રહ્યા છે, અત્યાર સુધી જાતિના નામ ઉપર તૃષ્ટિકરણ કરતા હતા, પણ એની સાથે સાથે આજે એમને ગુજરાતની જનતાને મૂર્ખ કહેવાનો જે પ્રયાસ કર્યો છે એના બદલ આજે ગુજરાતની જનતા એમને માફ કરવાની નથી અને આજે ગુજરાતની અંદર ઠેર ઠેર ગુજરાતની જનતાએ એમનો વિરોધ પ્રદર્શન અને મૌન રીતે વિરોધ પ્રદર્શન પ્રસ્થાપિત કર્યો છે।